સુરતના સચિન જીઆઈડીસી નજીક હજીરા પલસાણા રોડ પર બે કાર ચાલક વચ્ચે ભયાનક અકસ્માત બને વાહનોની વચ્ચે કરજણ નીકળી ગઈ હતી। જો કે સદનસીબે કોઈની જાનહાનિ થઈ નહીં, જેને કારણે મોટી દુર્ઘટના ટાળી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે। સુરત શહેરના સચિન જીઆઈડીસી નજીક હજીરા પલસાણા રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। અકસ્માત એટલો ભયાનક અને ગંભીર હતો કે બંને કારનો કચ્ચરધાન નીકળી ગયો હતો। મળતી માહિતી મુજબ હજીરા પલસાણા રોડ પર પૂર ઝડપે જઈ રહેલી બે કાર અચાનક સામસામે અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતના કારણે રસ્તા પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માત બાદ કારમાં સવાર લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી। જો કે પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક રીતે વધુ ઝડપ અથવા બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।